જિલ્લાના રાજકીય સામાજિક અગ્રણી સહિત સંતો મહંતો હાજર રહ્યા. મુડેઠા ગામે વારાહી માતાજી મંદિરનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ 3 દિવસ દરમિયાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ વિધાન કરાયું. મુડેઠા ગામની પાવન ભૂમિ પર વારાહી ચામુંડા માતાજી, વીર મહારાજ અને ગોગા મહારાજના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સોમવારે રંગેચંગે પૂર્ણાહુતિ કરાઈ હતી. જે પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય સામાજિક અગ્રણી અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મુડેઠા ગામે માતાજીના મંદિરના નિર્માણની કામગીરી પૂર્ણ થતાં ગ્રામજનો દ્વારા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ તારીખ 19 એપ્રિલથી થયો હતો અને 21 એપ્રિલ સોમવારે પૂર્ણાહુતિ થઈ હતી. 3 દિવસ દરમિયાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ વિધાન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અનેક યજમાનોએ ધર્મલાભ લઈ અને ધન્યતા અનુભવી હતી. પૂર્ણાહુતિના દિવસે સોમવારે યજમાનોના હસ્તે મૂર્તિઓનું પ્રાંતઃ પૂજન કરાયું હતું. ત્યારબાદ મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું સ્થાપન કરાયું હતું. આ ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોકડાયરો, સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં લોકડાયરામાં કિંજલ રબારી અને દેવાયત ખાબડ જેવા કલાકારો ઉપસ્થિત ભાવિક ભક્તોને તરબોળ કર્યા હતા. આ પ્રસંગે સંતો મહંતોએ પણ વિશેષ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારે પથમેડા ગૌશાળામાંથી ઉપસ્થિત રહેલ મહંત બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે પ્રતિષ્ઠાની આયોજકો કમિટી દ્વારા ગૌશાળાની સેવામાં ₹5.51 લાખનું દાન આપી ગૌ સેવાનો લાભ લીધો છે. આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા પ્રતિષ્ઠા મહોત્સવની આયોજક કમિટી સહિત મુઢેઠા ગામના યુવાનો વડીલોએ ભારે જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ વજરામ જોશી.